જીવનમાં સુખ અને દુઃખ આવતા હોય છે। વ્યક્તિ આ ઉતાર ચઢાવથી પોતાના જીવનમાં અનેક પ્રકારનું પરિવર્તન આવતું હોય છે। દરેક વ્યક્તિના જીવનમાં તેમનો સમય અલગ અલગ હોય છે। દરેક વ્યક્તિની પરિસ્થિતિ અને દિશા તે પોતાની સાથે બદલી શકતો હોય છે। દરેક વ્યક્તિના જીવનમાં તેમનો સમય અતિશય મહત્વનો ભાગ ભજવતા હોય છે। દરેક વ્યક્તિને કોઈને કોઈ સુખ અને દુઃખ વખતોવખત આવતું હોય છે। ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ કાર્ય કરવા જઈ રહ્યા છે તો તેમને અનેરા સંકેત પ્રાપ્ત થતા હોય છે, પરંતુ તેમની યોગ્ય જાણકારી ન હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સંકેત સમજી શકતા નથી। એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ મનુષ્ય સારું કામ કરે છે તો તેમને તેમનું યોગ્ય અને ચોક્કસ અને સારું પરિણામ પ્રાપ્ત થાય છે। ઘણીવાર મનુષ્યોને તેમના સારા કર્મનું ફળ તરત જ મળી જતું હોય છે, પરંતુ ઘણી વખત મનુષ્યોને તેમના સારા કર્મોનું ફળ પ્રાપ્ત થતું હોય છે। માણસ દ્વારા કરવામાં આવેલા કાર્યનું તેમને ફળ મળશે। એટલા જ માટે માણસના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય ત્યારે ભગવાન દ્વારા તેમને અમુક લક્ષણો અને સંકેતો બતાવવામાં આવતા હોય છે। ઈશ્વર દ્વારા આપણને એવા સંકેતો જણાવવામાં આવતા હોય છે કે તેમના દ્વારા ભવિષ્યમાં થનારી દરેક ઘટના વિશે જાણકારી પ્રાપ્ત કરી શકીએ અને માણસનો ખરાબ સમયનો અંત આવવાનો હોય છે તે વિશે પણ જાણકારી આપતા હોય છે। પૂજા કરતી વખતે ભગવાનને જે ફૂલ અર્પણ કરવામાં આવે છે તે ફૂલ અચાનક પડી જતા હોય તો તેમને અતિશુભ અને પવિત્ર સંકેત માનવામાં આવે છે। તેનો અર્થ એ થાય છે કે ભગવાન તમારા ઉપર ખૂબ જ વધારે પ્રસન્ન છે। જો તમારા ઘરમાં પશુ પંખી બચ્ચાને જન્મ આપે છે તો તે અત્યંત સારો સંકેત માનવામાં આવે છે। જન્મ આપવો એક લોક અને સાંસારિક ક્રિયા માનવામાં આવે છે અને ભગવાનને તેમાં ખૂબ જ વધારે પ્રસન્નતા થતી હોય છે। જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના ઘરમાં પક્ષી પોતાના બચ્ચાને જન્મ આપે ત્યારે તેમને પણ પ્રકારનો માળો કે તેમનું મકાન તોડવું જોઈએ નહીં, કારણ કે તે એક આવનારા સારા દિવસોના સંકેત માનવામાં આવે છે। અને સવારના સમયમાં જો કોઈ પણ વ્યક્તિની આંખો સતત ફરકતી રહેતી હોય તો તેમને પણ અતિશય શુભ સંકેત માનવામાં આવે છે। તેમના દ્વારા કરવામાં આવેલા દરેક શુભ કાર્યનું ફળ તેમને અતિશય સફળ થતું હોય છે અને આવા સંકેતો તેમને અતિશય ઝડપથી પ્રાપ્ત થતા હોય છે। તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યને ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થતી હોય છે। તે ઉપરાંત સવારમાં જ તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જતી હોય તો તેમને પણ અતિશુભ સંકેત માનવામાં આવે છે। ઘણી વખત એવું જોવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ વધારે નિદ્રામાં હોય છે, પરંતુ સવાર થતાં જ અચાનક ઉઠી જતા હોય છે, પછી ફરીથી સૂઈ જતા હોય છે। એટલા માટે સવારના સમયમાં પવિત્ર બ્રહ્મ મુહૂર્ત હોય છે। એટલા માટે સવારના સમયમાં જો કોઈ પણ વ્યક્તિની ઊંઘ અચાનક ઉડી જતી હોય છે તો તેમના માટે અતિશુભ હોય છે। ઘણી વખત એવું જોવા મળે છે કે માણસ સવારે ઉઠે ત્યારે અત્યંત ખુશ હોય છે, તેમનું મન અતિશય પ્રસન્ન હોય છે, તો તે તેમના આવનારા સમયનો સારો સંકેત આપતા હોય છે। અને જ્યારે કોઈ પણ સારા વ્યક્તિ સારા કામ માટે ફરીથી બહાર જતા હોય છે ત્યારે તેમના બાળક કે તેમના સંતાનો કે હસતું બાળક સામે મળે છે ત્યારે પણ અતિશુભ સંકેત માનવામાં આવે છે।